સરકારના કરુણા અભિયાન અંતર્ગત ચાલતી પશુ ચિકિત્સા વાનની ટીમે રેડિયાર ગાય અને વાછરડાનો જીવ બચાવ્યો. વિસોડ રાજ્યમાં વર્ષ 2017થી અબોલ પશુ અને પક્ષીની કાળજી માટે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્રે 108ની વિશેષ સેવાઓને ધ્યાન લઈ પશુ ચિકિત્સા માટે 1962 નંબરની સેવા સાથે ચિકિત્સા વાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ધાંધ્રા તાલુકાના સીતાપુર, દુદાપુર અને અંકેવાડિયા સેન્ટર હેઠળ કુલ 30 ગામોમાં એક વેટરનિટી ડોક્ટર અને પાયલોટ ડ્રેસર સહિતની ટીમ વાનમાં મોજૂદ રહે છે. ત્યારે ધાંધ્રા તાલુકાના નવલગઢ અને એક રેડિયાળ ગાય વિયાણી હતી અને ગાયને દૂધનો ભરાવો વધુ હતો, તેમજ આંચળ પાકતા અને એકદમ ફૂલાઈ ગયા હતા. આવા સંજોગોમાં વાછરડું દૂધ પી શકતું ન હતું અને વાછરડાના જન્મ પછી 48 કલાક ગાયની આવી જ હાલત રહે તો આવા કિસ્સામાં ગાયનું મૃત્યુ થઈ શકે છે. જેથી સામાજિક કાર્યકર સિંધુભાઈ દ્વારા કંટ્રોલ રૂમમાં સમગ્ર હકીકત જણાવી ઇમરજન્સી સમજાવી હતી. ડોક્ટરની પેનલ સાથે ચર્ચા કર્યા બાદ તાત્કાલિક ટીમ રવાના થઈ હતી. નવલગઢ હરિબાપુ આશ્રમે આશરે પડેલી ગાયને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જોકે ધાંધ્રાના 3 સેન્ટરો પર મોજૂદ વાન દર મંગળવારે અને શુક્રવારે ફરજિયાત ગામડાઓની મુલાકાત લેતી હોય છે, પણ માતા ગાયની હાલત નાજુક જણાતા વાનના ડોક્ટર મેહુલભાઈ સોલંકી અને પાયલોટ ડ્રેસર રામસિંહભાઈ રબારીની ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક એક્શન સારવાર આપી હતી. એક તકે ગાયને નોર્મલ હાલતમાં આવતા હજી 4 દિવસ ઇન્જેક્શન સહિતની ટ્રીટમેન્ટ જરૂરી છે. ત્યારે પ્રાથમિક સારવાર બાદ હાલ ગાયને રોજિંદા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. 1962 હેલ્પલાઇન નંબર ફ્રી આ સેવા ખૂબ જ સારું કાર્ય આપે છે. ત્યારે લોકોમાં પણ અબોલ પશુ પક્ષી માટે આ સેવાનો ઉપયોગ વધે તો 108ની જેમ 1962 નંબર પણ ઉત્તમ કામગીરી આપી શકે તેમ છે. રામસિંહભાઈ મોતીભાઈ સીતાપુર લોકેશન ઉપર 1962માં પાયલોટ અને ડ્રેસર તરીકે ફરજ બજાવું છું. અમને સિદ્ધુભાઈએ નવલગઢ ગામે તાત્કાલિક જાણ કરતાં ગાય વિયાણી હતી અને બછડાનો જન્મ થયો હતો. તાત્કાલિક અમે એ હાજર સ્થળ પર પહોંચી ગયા અને સિદ્ધુભાઈએ અને એમની ટીમે સારી અમને સાથ આપ્યો અને 1962 અમે સીતાપુર લોકેશન ઉપર ફરતા 10 ગામમાં ફરજ બજાવી છીએ અને અમને આ જ રીતે સેવા કરી છે. જો અમે સમયસર અહીં ન પહોંચ્યા હોત તો આ ગાયનું મૃત્યુ થઈ જાય તેમ હતું. ડૉક્ટર મેહુલ સોલંકી સાહેબે ફૂલ પ્રયત્ન કરીથી ગાયને બચાવી છે અને પાયલોટ રામસિંહભાઈ અને સિદ્ધુભાઈ ટીમ સાથે આવીને ખૂબ કામ કર્યું છે. 1962માં કોઈ પણ કામ હોય તો આ 10 ગામમાં અમે ગમે ત્યારે હાજર રહીશું. સવારના 7 થી 7 ગમે ત્યારે અમને કોલ કરી શકો છો. 1962 ગુજરાત સરકાર તરફથી આ સેવા આપેલી છે. તમારે બધાને આ લાભ લેવા માટે 1962માં ગમે ત્યારે કોલ કરી શકો છો. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.